અમદાવાદ શહેરમાં આજે એક એવી ઘટના બની જેણે કાયદો અને વ્યવસ્થાના અમલીકરણ સામે ઘણા મોટા સવાલો ઊભા કરી દીધા છે. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં જે બન્યું તે કદાચ કલ્પના બહારનું છે. એક આરોપીને પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર જીવલેણ હુમલો થાય છે, જેમાં જેસીપી ક્રાઇમ ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે ઘણા બધા સવાલો છેલ્લા ઘણા સમયથી ઊભા થતા આવ્યા છે. અને હવે જે આ ઘટના સામે આવી છે, જેમાં આરોપીઓએ સીધો જ અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર એટલે કે જેસીપી શરદ સિંઘલ પર હુમલો કર્યો છે. પોલીસની આબરૂ પર થયેલા આ હુમલા અને પોલીસ તંત્રને હચમચાવી દીધું છે. વિગતે જો આખા ઘટનાક્રમની ચર્ચા કરીએ તો ઘટનાની શરૂઆત થાય છે ગુપ્ત બાતમીથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ગેરકાયદેસર હથિયારોનો એક મોટો જથ્થો સક્રિય છે. આ બાતમીના આધારે પોલીસે જાળ બિછાવ્યો અને ઈસનપુર વિસ્તારના રહેવાસી અને વર્ષોથી ગુનાખોરીની દુનિયામાં સક્રિય એવા હિસ્ટ્રી સીટર કલીમ શેખને દબોચી લીધો હતો. કલીમ શેખ સામાન્ય ગુનેગાર નથી. તે હત્યાના પ્રયાસો, લૂંટ, ખંડણી જેવા 30થી વધુ ગંભીર ગુનાઓ તેના માથે છે અને તે વોન્ટેડ આરોપી છે. જ્યારે તેને ચંડોળા તળાવ નજીક પકડવામાં આવ્યો ત્યારે પરિસ્થિતિ શાંત ગણાતી હતી. તેને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ખાસ કરીને જેસીપી શરદ સિંઘલ તથા પીઆઈ સામે લાવવામાં આવ્યું હતું. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે પૂછપરછના ટેબલ પર બેઠેલો આરોપી પોતાની સાથે હથિયાર લઈને આવ્યો છે. અને પછી જે થયું તે કોઈ ફિલ્મી દ્રશ્યથી ઓછું નથી. પૂછપરછ ચાલી રહી હતી, જે બાદ અચાનક જ આરોપી કલીમ શેખ ઉગ્ર બની ગયો. જ્યારે પોલીસે તેને સવાલો પૂછ્યા ત્યારે તેણે જવાબ આપવાની ના પાડી દીધી. ને તે બાદ કદાચ પોલીસને ડર હતો કે ત્યાંથી તે ભાગી છૂટશે, પરંતુ આરોપીના મનમાં કંઈ અલગ જ ચાલી રહ્યું હતું. અચાનક જ તેણે પોતાના કપડામાં છુપાવેલી રાખેલી એક છરી કાઢીને સીધો જ જેસીપી શરદ સિંઘલ ઉપર હુમલો કરી દીધો. આ હુમલો એટલો ઝડપી હતો એ કોઈએ સાંભળવામાં કે વિચારવાનો પણ સમય ના મળ્યો. છરીના ઘા જેસીપીના હાથમાં વાગ્યા અને તેઓ ગંભીર રીતે ત્યાં ઇજાગ્રસ્ત થયા હતા. તે સમયે ત્યાં હાજર અન્ય અધિકારીઓ પણ જે તે સ્તબ્ધ થઈ ગયા હતા. અને એક તરફ સાથી અધિકારી લોહી લુહાણ હતા, તો બીજી તરફ આરોપી પોલીસની પકડમાંથી છૂટવા માટે પાગલની જેમ ત્યાં વળતી રહ્યો હતો. પરંતુ લોહી લુહાણ હાલતમાં જ્યારે જેસીપી શરદ સિંઘલે આરોપીને ફરીવાર હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એમણે પોતાની રિવોલ્વર કાઢી અને આરોપીને વળતો પ્રહાર કર્યો, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી ગઈ અને તે આરોપી ત્યાં જ ઢળી પડ્યો. આ ઘટનાક્રમ એટલો ઝડપી હતો કે એક ક્ષણે પોલીસ પર હુમલો થયો અને બીજી જ ક્ષણે આરોપીએ ઘૂંટણીએ લાવી દેવામાં આવ્યો હતો. બંને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હાલ પોલીસની બહાર અને પોલીસનો કાફલો જે છે હોસ્પિટલની બહાર ખડકી દેવામાં આવ્યો છે. આ ઘટનાએ જોવા જઈએ તો અનેક સવાલો ઊભા કર્યા છે કે શું પોલીસ કસ્ટડીમાં આરોપીની ઝીણવટભરી તલાશી લેવામાં ક્યાંક ચૂક થઈ ગઈ હતી? આટલો મોટો ગુનેગાર કે જેના પર 30થી વધુ કેસ હોય, જે પૂછપરછ દરમિયાન હથિયાર સાથે કેવી રીતે લાવી શકે? આ ઘટના કદાચ એ દર્શાવે છે કે ગુનેગારો હવેમાં કાયદોનો ડર જે છે ઓછો થઈ રહ્યો છે. પરંતુ આ ઘટના સમગ્ર પોલીસ તંત્ર માટે એક વેકઅપ કોલ સમાન પણ છે. કેમ કે જે પ્રકારે ગુજરાતની અંદર અત્યારે અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જે ક્રાઇમ રેટ જે છે દિવસે ને દિવસે વધી રહ્યો છે, તેમાં હવે આગળની તપાસમાં પોલીસ આરોપીઓના બાકીના સાથીદારો અને હથિયારોના નેટવર્ક વિશે વધુ આમ માહિતી મેળવવાની છે. અને ખાસ કરીને જોવાનું એ રહેશે કે પોલીસ હવે આગળ જાગૃત થવા માટે શું પગલાં લે છે. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.